માંગરોળના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા સાહેબની ઉપસ્થિતિમાં માંગરોળ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન. માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મહામંડળ પ્રેરિત સુરત જિલ્લા સંયુક્ત કારોબારી મોરચા આયોજિત મહારક્તદાન કેમ્પ માંગરોળ તાલુકા સામૂહિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ ખાતે સવારે 10 થી 4 સુધી રાખવામાં આવેલ છે, જેમાં માંગરોળના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા સાહેબ, 156 માંગરોળ વિધાનસભાના સંયોજક દીપકભાઈ વસાવા, અનિલભાઈ શાહ, સંગઠનના હોદ્દેદારો, સરપંચશ્રીઓ, માંગરોળ મામલતદાર ડો. એચ.વી. ચાવડા, નાયબ મામલતદાર પંકજભાઈ ચૌધરી, ટીપીઓ પિયુષભાઈ ગામિત, માંગરોળ તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, દરેક વિભાગના રક્તદાન કરનાર રક્તદાતાઓ, અન્ય રક્તદાતા હાજર રહેલા હતા. બહેનો અને પણ રક્તદાન કરેલ. માંગરોળના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા સાહેબ રિબિન કાપીને રક્તદાન કેમ્પ ખુલ્લો મૂકેલ હતો. વ્યક્તિના જીવનમાં રક્તદાનનું મહત્વ સમજાયેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલક મોહનસિંહ ખેરએ કરેલ. રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ. મિત્રો, આપણા જ ગુજરાતનું ગૌરવ, આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આવતીકાલે જન્મદિવસ છે. ત્યારે સમગ્ર દેશની અંદર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂચન કર્યા છે કે એમના જન્મદિન નિમિત્તે 17 તારીખથી 2 તારીખ સુધી સમગ્ર દેશમાં સેવાકીય કાર્યો ચાલવા જોઈએ. એ જ સેવાકીય કાર્યોના ભાગ સ્વરૂપે આજે માંગરોળ તાલુકામાં અને ઉમરપાડા તાલુકામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ખૂબ સુંદર રીતે સરકારના અધિકારીશ્રીઓ દ્વારા, ભારતીય જનતા પાર્ટી દ્વારા, NGO દ્વારા બધાના સહયોગથી ખૂબ સારી રીતે આ કાર્યક્રમનું આયોજન થયું છે. અને મને જણાવતા આનંદ થાય છે કે દરેક તાલુકાને 300 બોટલનો લક્ષ્યાંક આપવામાં આવેલ. એની સામે આજે 600 કરતાં વધારે બ્લડ ડોનેટ કરનારા લોકોએ પોતાનું રજિસ્ટ્રેશન કર્યું છે. એ બધાને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે સેવાકીય કાર્યનું, એ કાર્ય આપણે બધા સૌ સાથે મળીને ખૂબ સારી રીતે ગુજરાતના, દેશના ગામડે સુધી લઈ જઈએ અને રાષ્ટ્રહિતના કામો, લોક ઉપયોગી કામો આપણે બધા સૌ સાથે મળીને કરીએ.